માળિયાહાટીનામાં ગિરનાર હાઈસ્કૂલ અને આગાખાન છાત્રાલયના સંયુક્ત આયોજન હેઠળ બનાવવામાં આવેલ રૂમી તેજાની લાઇબ્રેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા કરાયું હતું। આ પ્રસંગે આગાખાન હાઈસ્કૂલના પ્રમુખ નલિનભાઈ ભાણવડિયાએ માર્ગદર્શન આપ્યું હતું। વિશેષ તરીકે આ લાઇબ્રેરી સંપૂર્ણપણે પુસ્તકોથી ભરપૂર અને લેટેસ્ટ ડિજિટલ બનાવી આપવામાં આવી છે। લાઇબ્રેરીનો લાભ ગિરનાર સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ હોસ્ટેલના રહીશોને મળશે। આ પ્રસંગે એડવોકેટ ડીડી દેવાણી, પ્યાર અલી વડસરિયા, લોકલ કાઉન્સિલ પ્રમુખ મામલતદાર કે વાળા, પોલીસ ઇન્સ્પેક્ટર મિતુલ પટેલ, સરપંચ જીતુભાઈ સિસોદિયા તથા એડવોકેટ ભલગરિયા હાજર રહ્યા હતા। શાળા દ્વારા આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી મહેમાનોનું મન મોહી લીધું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આગાખાન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અશોક શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું। આગાખાન છાત્રાલયના પ્રિન્સિપાલ ખેરુનિશા સારંગવાલા પણ સમગ્ર આયોજનમાં જોડાયા હતા। અત્રે આજરોજ માનનીય લોકપ્રિય એમએલએ સાહેબ ભગવાનજીભાઈ તેમજ પીઆઈ સાહેબ, મામલતદાર સાહેબ, ડીડી દેવાણી સાહેબ, મહેન્દ્રભાઈ ગાંધી સાહેબ તેમજ સમાજના તમામ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આજરોજ માનનીય ભગવાનજીભાઈના હસ્તે રૂમી તેજાની લાઇબ્રેરીનું ઇનોગ્રેશન કરવામાં આવેલ છે અને આ લાઇબ્રેરી જૂનાગઢ જિલ્લાની એકદમ લેટેસ્ટ લાઇબ્રેરી છે અને આ લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે હું અને મારી સંસ્થા હર્ષની લાગણી અનુભવીએ છીએ અને માળિયાહાટીના વિદ્યાર્થીઓને અને મારી સંસ્થાના વિદ્યાર્થીઓને આ એક નજરાણું અમે પેશ કરીએ છીએ।